ખોટું ધર્મ અભિમાન ન પોખ્યો ના આવા દે જુગના ચોપડા દાદા હથેળી મોરા કે ખોટું ધર્મ અભિમાન ન પોખ્યો ના આવા દે નાભીને તારો નેણો વળી વળી દાદા હા તારો નેણો વળી વળી તારા હામ નાખે મોકોન હા તારે રાત જોવા જઈએ રે જે તારી પ્રકાશ પાંત્રિક ખમા તમને બોલ બીજું બોલાય લે કલ્પેશ આ કલ્પેશ બોલ પ્રકાશ આજ હા બોલ તારી 9 દીકરી હોય કે 8 હોય જે દીકરી પોતાના જે તારે અહીંયા દીકરો જે આપ્યો હોય ને મેં તો તને રસ્તો બતાવ્યો તો આપ્યું તો તારી માતાએ જ આપ્યું મેં નથી પણ આજ તને કહું કે મેં ટાઈમ મેં માર્યો તો લાલિયા સાંભળજે સોનગરાનો બાપ દુનિયાના ગમી છેડે બેઠો ને દીકરી કે દીકરાનો ટાઈમ માર દે કે આ તીથી ને આટલા વાગે થાય ને તો જ માનજે કે સોનગરાના બાપે આપ્યું તો તને કહું કે ગમે તે દીકરી હોય સોનગરાની કોઈ બી હોય તને કહું અને બિહાર દે જઈને ટાઈમ આપું ને એ ટાઈમે જન્મ કરાવવાનું તો જ માનજે કે સોનગરાનો બાપ કુલદીપ તને તો ખબર હોય કે ન ખબર હોય કે સોનગરાનો બાપ પૂંજીઓ ખોડીઓ જ્યાં હોય ને બોલી જાય ને એ પૂરું કરીને જ રહે છે સમજી લીધું બીજું બોલ અઢાર કેવી મૂકી દઈએ મૂકી દે મૂકી મૂકી વેણ છે દાદા 3 કે 32 32 છે દાદા જય હો બાપાજી જય હો વધાવો છે દાદા 19 કે 21 કેવી છે દાદા તારી એક બીજો પ્રશ્ન તે તારે ઘરનું જે દરવાજો કહેતો એની વાત કરું હોય તને તું નહીં પણ પૂછતો હું પણ તને કહેતો છું કે તારો વાંધો અહીંયા હતો એને મૂકી દે બીજું બોલ બીજું આગળ હું તને રસ્તો મારી સમય આવે તો હું તને કહી દઈશ કે તારો આ દરવાજો ખોલી નાખશે તારી તો દુનિયાની કોઈ તાકાત નથી કે ભાઈ તારી આગળ તારી માતા સિવાય કોઈ આવ્યો છે બીજું બોલ બોલ શું કે બોલ બસ
ઠેકાણું અરે યા છે મારા પૂજા ભાખોડા ભાનારા પણ ઝાલાવાડની ધીંગી ધરા તને ન મતી તન વહમી વેળાએ મારતી રે હા એ મારા જો ધારા પૂજા ભારે મારા ખમા ખમા તુને દાજી રે ખમા કાઠી લાગે ઈ કાગડા પણ બની મારા મીઠા મધુરાગી અરે મારા હુરવીર કરશે જોને કોયલ વાળો ટોંગો એ મારા વિનાશ કરતી ત્રેગ વડે જનની ના દાયા કવિએ ગાયા લોક વિનલા લોક જડે મેદાને તળવા જવ સરોવરવા મરદ કસું બલ રંગ ચડે રે દીદી મરદ કસું બલ રંગ ચડે વિનાશ કરતી ત્રેગ વડે જનની ના દાયા કવિએ ગાયા લોક વિરલા લોક જડે મેદાને મરવા જો સરવરવા મરદ કસું બલ રંગ ચડે રે દીદી મરદ કસું બલ રંગ ચડે પૂજા ભા
14 કહો બોલ બોલ તારી સંતાનની વાત હા તો બોલ ને તારી માને વાત કરી વેણ છે દાદા 14 કહો અને તને જ વાત કરું તારી બતાવો છે મૂકી દે તે કે બંધ જય હો દાદાજી જય હો તને કહું હા બસ આની વાત પછી તારા મહારાજને જે હું વાત કરી એની વાત કરું ત્રીજી કે ચોથી પેઢીએ તારા મોહર પક્ષમાં જે ધર્મ કામ કરતું હતું એનું પૂરું પાડ એટલે દુનિયાની કોઈ તાકાત નથી કે તારો બાપ અટકાય બીજું બોલ તારો મહારાજ રહ્યો ને વાતો તારી યાર કરે પણ જે વાત ત્યાં પડીએ ને એની વાત એક વખત તારા સમયમાં તારા કુટુંબમાં કે તારા પરિવારમાં આવે ને તો માજે કે તું તુરખાના પાદરમાં ચાવડાના માતાને મઢે જઈને તારા મહારાજને સોનગરાના બાપને વાત કરી હતી બોલ બહાર કે દો તને કહું કે દીકરીને મેં ટાઈમ આપ્યો ને તને કહું કે એનું કામ કરીને બતાવીશ એટલે બતાવીશ બીજું બોલ પણ હવે તને પ્રકાશ મેન 6 મહિના પહેલા ના શું પાડી શા માટે પાડી એ વાત કરાય તને કહું હા પર જે દીકરીને જે વાંધો ને જે આ લોકો આજે અહીં માતાની જે કુટુંબના તે માની તને ચોખ્ખી વાત કરું કે જે દીકરો જેને હોય ચામુંડ જે પૂછતો હોય એની વાત કરું પૂછ લે પૂછવું તો બતાવો છે દાદા નવું કઈ ગયા નવ છે દાદા જય હો જય હો તારી માતા બોલે કે મારું ક્યાં આજે દીધું જ નથી એનું વાત કર પેલા વેણ છે દાદા 14 કહો બોલ છે દાદા બોલ તો તારી માતાનું લેવાનું દેવાનું તારામાં તાકાત જ બે જા મારી સામે અત્યારે તને દૂધ પાણી એક વસ્તુ યાદ રાખજે તારો ભાગ્યો કરે કે ન કરે જતી હોય ને હું તારી આગળ નહીં ઉપર તારા નસીબમાં દીકરી હોય કે દીકરો હોય એવું નથી જાણતો પણ તારી માતા આપે હું નહીં હું તો તને તારી માતા આગળ રહીને રસ્તો કરાવરાઈ દઉં આપશે તો તારી માતા 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 જ જે માતા કે આપણે તમારે કરવું કાંઈ વાંધો નહીં બાર કે દો 14 કહો બાર આલે માથે વધાવો આપું આલે પ્રકાશ વધાવો મૂકી દે નહીં માતાને મૂકી દે ન આપે તને કહું આજ નામ પાડીને કહું પછી તારી માતાને હું બતાવું આપું તારી ત્રીજી પેઢીએ જે દીકરી કે જે તારી કુટુંબમાં હતી એ કેવી રીતે મરી જાય એની વાત કરે અહીંયા તારી માતા ઊભી એની વાત કરું લે જય હો મારા દાદાજી જય હો તારી દીકરીની જ વાત કરું તારી ઘરનું માણા કે તારા કુટુંબની દીકરાની વહુ ને તારી દીકરી તારી કુમાસી કે જે કહેતો એની વાત કરો વાત સાચી હોય તો કહેજે અને માથા વધાવો વાત તો સાચી છે કે નથી અને સાચી હોય તો એ દીકરીની હિસાબે તારી આ દીકરીના આવડા ન લુવા દેતો એનું મને તો આજે એ દીકરી નથી લુવા દેતો એની વાત કરું તો આપણે જે કે એ કરી દેવાનું તમને કહું જે કરી તું અત્યારે તું કેવા બે પણ તેથી તારા અહીંયા હારા જઈ જાય છે ને તારા કુટુંબના કે તારા ભાઈ ગયા એ ના પાડશે ત્યારે કોણ જીનો ધણી 3 કે 5 કોઈ નહીં પણ મારી માથે એકલા માથે લઉં બસ કુટુંબ તમને અમારે ભાઈ લે તો બોલે અમારો ભાઈનું તો મયરી કેવી રીતે અહીંયાથી વાત કરે હાલ તને આત્મહત્યા કરી તો શું કામ કરી એ વાત કરે
ધન્ય હો હનગરાના બાપને ધન્ય છે બોલ હાલ. ચાંદલા કરેલા હતા એ મને ખબર મારા પપ્પાની વાત કરતા હતા. તારી માતા અહીંયા તારી દીકરી હારે ઊભી એની વાત કરું છું. તારી માતાને પહેલા લાય તારે અહીંયા અને તો તારે અહીંયા હરાદી હવા 3 મહિના નો જાય તો સોનગરાના બાપને તારી માતા નોતા હે પણ યા તો પાઘડિયું જો ને 50 હે જલી માં તાડી એકઈ નહીં પડી થોડો ને હસવા અરે હું તો ને તેનો મારું મારા પૂજા ભાખોડા બા પછી રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જાય એ પછી રાહ જોઈને બેઠા લોકો ક્યારે હારી જાય મારો હનવેલાનો વિરમતવાળો મારો વાળને વાતો થાય પછી આગળ પાછળ ફરે આ દુનિયા ક્યારે હારી જાય પછી આગળ પાછળ ફરે આ દુનિયા ક્યારે હારી જાય મારો હોનગરાનો હુરવીર વટવાળો અમારો વાળને વાતો થાય 6 કે 8 10 કે 12 તને કહું બીજી વાત તારી માતાનો જે ભૂવો ન થતો એની વાત કરું જય હો દાદાજી જય હો તો સોનાગરાનો બાપ મટી જવું જોઈએ પ્રકાશ દુનિયાની એવી કોઈ તાકાત નથી કે મહીની ચામુંડને મારી ચામુંડ દુનિયામાં એવી કે ઊભી ન રહે તો સોનાગરાનો બાપ મટી જાય બાબા જેથી આ દીકરીનું કહે ને અને દીકરીની હિસાબે માતા કે તારી ભાષામાં જે તારી ભાષામાં કહેતો હોય કે વારવાની કે જે તારી ભાષામાં બોલતા હોય કે મને નથી ખબર પડતી પણ જેથી તારી આ દીકરી અગર માતાને છોડાય ને ત્યાંથી પછી તારી માતાને ભૂવાનું કહેવાય ને તારું કે માંડલું કે તારી ભાષામાં જે કહેતો હોય તારી વસ્તી બેહાર દે અને તારી માતાનો ઉતરે તો સોનગરાનો બાપ મટી જતો દાદા એને મારી નાખી તો સોનગરાનો બાપ મટી જાવ સમજી લઈ જાય જય હો બાપ જય હો દાદા તમે આવડા ભૂસો તમારે આવું રાખવું છે. પ્રકાશ આજ મેં એને 6 મહિના પહેલા બાળાની પાથર ઉપર જો બાળાની પાયર ઉપર બેઠો સોનગરાનો બાપની આવીને મેં એને કીધું હોય કે તમે 6 મહિના પછી જ હું તને ભેગો થઈશ તો તારા 6 મહિના ભેગા થયા કે તળથી ગાણે જેના માથણા મહાણે જેના તળથી ગાણે જેના માથણા મહાણે જેના પાડિયા થઈને જાઉં રે ઘડવૈયા ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
બાજુ તારે તોલે બીજું કોઈ ના આવે પ્રકાશ બીજી મને ખબર નથી પડતી પણ એની માતા આગળ જો આ વેણને વધાવો એની માતાએ જાય હોય ને મેં 10 કે 12 નો હાથ કે 9 5 હાથ તને હાથ તને કહું તું પૂરું નથી પાડવાનું આ નામ પાડીને કહું બોલ બોલ લાલિયા જેથી તારી માતાનું કરીને આવી ને તારી માતાનું તેથી મારી સામે બેસી જાય બરાબર ત્યાં સુધી તને ટાઈમ ન આપું તને કીધું તો ખરું તારી ભાષામાં તું પ્રકાશ સમજેશ કે નહીં મારી ભાષામાં સમજતો હોય તો સમજ જે દીકરી એને માતા હે એને તું લાય અને એ દીકરીને રાજી કહે તો રાજી દીકરી થાય છે તો માતા રાજી થાય છે તો માતા એની આગળ આવશે અને પછી એની આગળ કામ કરાવશે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત હું તને એવો ખોટા વચન દઈ નહીં જાઉં તારા બાપે તો ગુનો કર્યો ને છોકરાનો છોકરો હા તો તારો બાપનો બાપ તારો બાપ જ થયો કે ન થયો સોનગરાનો બાપ કરવું તો મારા દીકરા હે કે નહીં બાપે કરી ભૂલે આપણે ભોગવવાની પ્રકાશ તું કરશે ને યાર એની વાત જ કરવા દે તું હા ભાઈ ને તારી ભાષામાં શું કામ ચિંતા કરે છે ખાલી વેચી દીધું પેલા એવું કઈ નતું છોકરીને ચડાવ્યું હોય ને એ લઈ લીધું એમાં મારા ભાઈ હાથમાં જ બીજું કોઈ વાત નથી અરે તું વાત એવી મૂક કે જાણે તને પ્રકાશ એની ભાષામાં સમજાવવું આવે એને સાંભળવું ને હું સમજાવું તારી દીકરી હોય કે મારી દીકરી હોય પ્રકાશ તારી દીકરી હોય ઘરાણું તે તારી દીકરીને લઈ દીધું કે જો તારે જે કરવું હોય તારી દીકરી ના પાડવાની એ વાત કરે બોલ તો એ વાત શું કેમ ખોટી ગોળ ગોળ વાત કરે છે સ્કૂલની જ વાત કરીને તને અરે આને ટકા સમજાય તું અરે તારી માતાની પેડલીએ જઈને તારી માતા જ્યાં બેઠી ને જે મઢમાં અહીંયા જઈને પૂછીએ કે સોનગરાના બાપે વાત કીધી હાથી હોય ને તો તારી મા અરે તારા માતા તો છે ને માતાજીની પેટલી છે ને રજ કરવાની પ્રકાશ તું સમજાવીને નથી હું સમજાવું તારા પંચનો તારી આગળ પંચનો માતાનો ભૂવો તો આવતો હશે કે નહીં આવતો કે તારી તાપા ગુરુ તો હે કે નહીં તારી ભાષામાં કહું તો લે વાત કરી વાત સાચી છે આપણે એનો રસ્તો તમારે કરવાનો છે બેનનો જે રસ્તો બેન જે તારા ઘરમાં જે દીકરી મરી જાય ને અહીંયાથી તારે લાવવી પડશે બોલ બોલ તારામાં એ તાકાત નથી બોલ અરે તારે રસ્તો તો બતાવ્યો આને દિન તો તને કેવો રસ્તો બતાવ દીકરીનું કરવું પડશે એને રાજી કરવી પડશે પેલા બોલાવી તમે 5 જણા પાઠ નાખીને પૂછો તમારા માટે તો એમાંથી તારી માતાનું ઊભી રાખીને તારી દીકરીનો તારી માતાનો રસ્તો કાઢી દે તારી વસ્તી મારું વાન છે કે તારી માતાનો બોલ કે મારો બોલ લેવા તૈયાર હોય બે જા અમે અત્યારે તો પ્રકાશ તારી ભાષામાં આમાં એવું છે આજુ વસ્તીનું જેને અહીંયા 3 દીકરીઓ છે સંતાનમાં દીકરો નથી ને તારા કુટુંબની વાત કરું તારા ભાગ્યની કે જે અહીંયા દીકરો આ દીકરી આપે ને તો મેં નહીં તારી માન તારી આ દીકરી આપે ને તો જ માનજે કે આ પિતૃની વાત તારી હતી જા બોલ તારી વાત મૂકી દે બોલ બીજું બોલ પ્રકાશ તું યાર આપણે કઈ રસ્તો આગળ થાય પાઠ નાખી પૂછી જોવાનું હાલો લાગો કે બધાને હાલો
ગોમત દાદાજીને તારી ખબેર પડી અરે રે જગતની ખબેર ના પડી હોય અરે રે મારો હોનગરાનો હુરવીર બોલે એટલે ચાવડા મારા દ્વારકોનો નાથ બોલ્યો પણ દાદા જગત તો દોહરંગી છે દુનિયા દોહરંગી છે પેટમાં પડવું છે તોય નહીં બોલો પણ તારા જેવો હુરવીર છે ને તમારા પેટમાં પડેલું ના બોલાવું તો અવતારમાં મારો પૂજાબા ખોડા ભાનો આવ્યા છે લ્યા હાય દાદા હાય દાદા હાય દાદા હાય દાદા હમ દાદા કહેવાય છે ઘડી બે ઘડી મારો દાદો ઝાલાવાડ પરગણેથી ઉતરો પરગણેથી ઉતરો હમ મારા હસુ ભુવાના કાંઠે મારા પૂજા પર રમતા હોય મારા જીતુ ભુવાના કાંઠે મારા ઘોડાપા ઉતરાવો મારા ઘોડાપા ઉતરાવો હદ ચાવડા કહેવાય છે તમારી નાભીમાં જેવું પડ્યું છે તો મારો ભગવાન જોડતો હોય છે ભગવાન જોડતો હોય છે પણ આજનો દાડો ઉગે રાજા કરણની વેરા બને હદ ચાવડા તમારી નાભી વાંચીને મારા ઘેર લખતો ના જતો અવતારનો મારા દાદાનો યાર છે મારા દાદાનો યાર છે દાદા જગત કરે એવું કરવું નથી દુનિયા કરે એવું કરવું નથી દાદા એમને તારા બનાવીને રાખ્યા હોય અરે રે તારા બનાવીને રાખજે ને પણ દાદા જગત મોયવી એ ધોની રહી જઈ રે રે મારા હસુ ભુવાના કાંઠે મારા જમના મનો જાયો રમતો હોય ઘડી બે ઘડી મારા જમના મનો હગાડ કરીને ના ઉતરું ને તમારી બેલા હારી ના બનાવું તો અવતારમાં મારો હોનગરાના ગુરુવીર મારા ઝાલાવાડ પરગણાના દાદાનો વ્યાર છે લ્યા વ્યાર છે લ્યા દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું દિલ્હી બોલાવું તને આગ્રા બોલાવું ધૂળનારે ગોમમાં ધૂળવા બોલાવું તારી સપનું પર ભૂગોળ વાગી તારી સપનું પર ભૂગોળ વાગી મારા હોનગરાના હુરવીર આવો મારા હોનગરાના હુરવીર આવો નિવેશી કે એકાણું જહો દાદા જહો દેવજી જહો બાપ જહો જહો બાપ જહો બોલ કયો વાત કરો મારા ભાઈ છોકરો છે એને હરખાઈ ઘરે નથી આવતી માયક નજીક આપજો કરશે ઓકે છે હા જે 15 કે 17,000 મહિનામાં દીધા ને અહીંયાથી તારી માતા વહી જઈને તું તારી ધરમે વહી ગયું અહીંયા વાત કરું જા. બાપો દાદા બાપો બોલ વાત સાચી હોય તો જ દેજે નક મને ખોટી હોય તો મને મારનું કરાય તો કે માણા
પાછો દાદા પાછું દાદા વળાવ્યું 15-17 હજાર રૂપિયા તમે આપ્યા હતા શીખવા હતા ત્યાંથી તમારા માતાજી હટી ગયા જે તમારા તારો બાપ બીમાર કે છે, તારી ખાટલામાં પડ્યો હોય તેજુની વાત કરું છું. અત્યારથી નામ પાડીને કહું જય હો દાદાજી જય હો બોલ બાબુ ત્યાં તારી માતાનું ધરમ, તારું ચાવડાનું ધરમ કે તારું જે તારી માતા દારૂ ન પીવે એટલે ન પીવે બોલ બોલ વાંધો અહીંયા અને તારા ઘરમાં તારું ઘરનું માણસ હોય કે તારી મા હોય કે તારા મા બાપની મા હોય કે જે હોય, મને ભાષામાં નથી ખબર પડતી, પણ જે દીકરી ખોટા આક્ષેપો કે જે નાખતી હોય ને અહીંયા તારા ઘરમાં સુખ શાંતિ નથી રહેતી. એનું નામ પાડીને કહું સાચી વાત બધો દે સાચું હોય તો જ કહેજે ને કે મને હોય જાય તો હવે તમે પૂછો નક માર્યા કે નહીં જ બોલે તમે નહીં હાસું બોલો તો ઈ હું તમને વાત સાચી હોય તો કહેજે ને. ઓય હાચું તો લોહી ના પાડું આક્ષેપ નાખે એમ ખોટા અરે તારે માયકની જરૂર નથી તારે ઘરના નથી કરવાનું. અમારે અહીંયા ઝઘડા થાય છે ગામમાં થાય તો કે થાય છે એમ કાકા એને કે વાત કરતી તો વધશે એમ કદી વાત કરશે તો ગામ હા એ બધી વાત કરશે તો એ વાંધો કે દો આઠસે દાદા દેહો તમારે ત્યાં જવું પડશે દાદા એ ત્યાં કહે છે તમને હું નથી રાખતો એવું દાદા પણ મારી વાત સાંભળ, જે દીકરી કે જે હોય તારી મા હોય કે તારા બાપનું ઘરનું માણા હોય કે તારું ઘરનું માણા હોય એને લઈને આવજે. નકર દુનિયાને કોઈ તાકાત નથી હું કે તારી માતા કામ કરી હતી. જેને આવાજ થતો હોય ને એને લઈને જઈએ તમારા બા હોય, પ્રકાશ તને કહું એ અત્યારે એમ કે મને પરમાટીની તારી ભાષામાં શું કહેતો હતો હમણાં આ સુગંધ આવે એમ. સુગંધ આવે કે જે કહેતો હતો બાબા તો એને 17 વર્ષ પહેલા એની માતાને દારૂ ને આ બધું ખવડાવ્યું તેથી સુગંધ નહોતી આવી. આ તારે કેવો બેઠો છે હા જો દાદા એટલે ભૂલ થઈ ગઈ બાપાએ કર્યું બાપાએ ભૂલ કરેલી દાદા છોકરા નથી કરી, બાપાએ કરેલું છે પ્રકાશ કરે એક એ વસ્તુ છોકરા જ ભોગવે ને એવું. આ દાદા એ વાત તમારી સાચી છે પણ એ કબૂલ કરે દાદા અચ્છા હાલ નહીં જવા દે. 18 થી 3 વર્ષ પહેલા જે વાયડું વાયરું તેની વાત કરાય એટલે આપણે ઈ તો તારી ભાષામાં તારી હયાતમાં હાલ ને 3 વર્ષ થયા. ક્યાં નથી વાયરું એમ કે અચ્છા નામ પાડીને કહું હલે ને હાલ હું કહેતો છું રાતે 12 વાગે જે ફરિયામાં બહેન જે વિધિ કરી ને એની વાત એ કરી. કઈ વિધિ? રાતે 12 વાગે પણ એમ કે અરે પ્રકાશ બોલ તને યાદ આવે ને કહેતો હતો બધું હતું જે દીકરી હતી હારે એની વાત કરતો હતો. વધાવો છે દાદા 9 કઈ ગયા 9 છે દાદા નવ છે નવ દાદા જય હો બોલ સાચું બોલવા માંડો તો રસ્તો થાય છે આ પેટમાં જે રાખશો હોય તો યાદ તો યાદ નથી દાદા એમને આવું પેટમાં રાખશો તો નહીં થાય તારું નામ પાડી દઉં સાંભળ તારી આગળ પૈસા ન હોય રૂપિયા જ્યારે તારે વાયણું વારવાને કે વિધિ કરવાના પૈસા ન હોય તેથી પૈસા કોની આગળ લાવ્યો તો 3 વર્ષ પહેલા એ હાલ વિધિ કરવાના પૈસા કોઈની પાસે એ દાદાને કહે હાલ દાદા ઈ હાલ એ તને કહેતો જો
લાયો તો કે નતો લાયો અહીંયા તે તારી માતા નબળાવી મૂકી એની વાત કરું તને કહું કે તારા મહારાજનું પણ લેવા બેઠો કે સોનગરાનું બાપનું પણ લેવો તો ધર્મ જ રહેવાનું હવે તમે એને ભાઈ તમારા પરિવાર સાથે બાળા જવું પડશે બાકી તમારો ઇતિહાસ ઊંડો છે એટલે બહુ મોટા ડખા થાય એવું છે તને કહું પ્રકાશને કહી દેજે સાંભળવાનું હેતો તો જ આવજે નકે ન તો મારે કઈ તારી જરૂર નથી હાલે નામ પાડી કહું વેણ છે દાદા વેણ છે બે મારે બતાવો છે બતાવો પાંચ કે હાથ હું યાર પ્રકાશ હું તને આપું તું પાડી દઈશ હું આપું આ છે બતાવો દાદા નો કે ગયા છે 15 બોલ તમારે લોકોને પણ સાંભળવાનું હોય સહન શક્તિશીલતા તો આવજો દાદા કહે છે બધું તમારે સહન કરવાની શક્તિ કે મારે તારી જરૂર નથી તારે મારી નથી જરૂર મારે તો તારી માતાની જરૂર એ દાદા તારી ધોરી ધજાયું પર કે એ દાદા તારી ધોરી ધજાયું પર કે એ જોઈ મારા મનહર કે એ જોઈ મારા મનહર કે મંદિરે દાદા તારી ધોરે ઘોડે સવારી દાદા તારી ધોરે ઘોડે સવારી માથે લાલ પાઘડી શોભે માથે લાલ પાઘડી શોભે મંદિરે શ્રદ્ધાને વિશ્વાસ હશે તો ભાવને જો ભક્તિ હશે તો મારા પૂર્વીર વારે આવશે પૂર્વીર વારે આવશે રે મારા ભવના મેળા ભાગશે સરદાને વિશ્વાસ હશે તો આવને જો તારી ભક્તિ હશે તો મારા પૂંજા ભાવારે આવશે રાતો અંધારી દાદાનો વાયો ગયો જે
કા ફુવાજી એની માતાનું વેણ છે કે નહીં તારી માતાનું 24 કે 26 28 11 કે 9 બોલાવી દીકરી હાલ શું યાર મનમાં ઘૂંટાતો રસ્તો જો ઘડીક આપણે ખસી જો બેન ને આવી જવા જો હા ઘડીક થોડી વાર ફરીને બેસા દો તમે બેવો તમે તારી બેન જો તમે બેવો આને વાત થઈ એક બાજુ ખસી જાઓ સામે ગયો જાવ એ કોઈ દેવી દેવી હે બાપ જય હો બોલ તું તો તારી માતા લઈને બેસ રાયરે લઈને ફરસ મારે તને શું કહેવાનું બોલ ભાઈ તો તું તો તારી માતાનું હોય કીધું એ મેં કરી નાખ્યું છે શું કહ્યું? મૂકી આવ્યો શું કીધું બોલ પૂરી લઈ આવ્યો તારી માતાનું વાર લે તારી માતાનું વાયણું વાયરું વાત કર તમારી માતાનું વાણું વાળ્યું ના એ નથી એ તમને કીધું તું એનો તમે રસ્તો દેખાડો અમને હા હા એ એમને હાર આવે એ તો મને ખબર એની માતાની વાત જ્યાં કરી હતી તને ખબર જ છે. તમને વાત કરી હતી ખબર હે ને તમે આપ્યા હતા શીખવા હતા ત્યાંથી તમારા માતાજી હટી ગયા જે તમારા તારો બાપ બીમાર કે છે તારી ખાટલામાં પડ્યો હોય તેજુની વાત કરું છું અત્યારથી નામ પાડીને કહું જય હો દાદાજી જય હો બોલ બાબુ અહીંયા તારી માતાનું ધરમ તારું ચાવડાનું ધરમ કે અને તારું જે તારી માતા દારૂ ન પીવે એટલે ન પીવે બોલ બોલ વાંધો અહીંયા અને તારા ઘરમાં તારું ઘરનું માણા હોય કે તારી મા હોય કે તારા મા બાપની મા હોય કે જે હોય મને ભાષામાં નથી ખબર પડતી પણ જે દીકરી ખોટા આક્ષેપો કે જે નાખતી હોય ને અહીંયા તારા ઘરમાં સુખ શાંતિ નથી રહેતી એની નામ પાડીને કહું સાચી વાત હોય તો જ દેખો સાચું હોય તો જ કહેજે ને કે મને હોય જાય તો તમે પૂછો નક મારી કે નહીં બોલે તમે નહીં હાચું બોલો તો ઈ હું તમને વાત સાચી હોય તો જ કહેજે ને. સાચું તો લોહી ના પડવું આક્ષેપ નાખે એમ ખોટા અરે તારા માયકની જરૂર નથી જાણે ઘરના તમારે અહીંયા ઝઘડા થાય છે ગામમાં થાય તો કે થાય છે એમ કાકા એ કે વાત કરશે તો વધશે કજો વાત કરશે તો ગામ હા એ બધી વાત કરશે તો એ વાંધો આઠસે દાદા દેહો તમારે ત્યાં જવું પડશે દાદાએ ત્યાં કહેશે તમને હું નથી રાખતો એવું દાદા પણ મારી વાત સાંભળ જે દીકરી કે જે હોય તારી માં હોય કે તારા બાપનું ઘરનું માણા હોય કે તારું ઘરનું માણા હોય એને લઈને આવજે નકર દુનિયાને કોઈ તાકાત નથી હું કે તારી માતા કામ કરી હતી જેને આવાજ થતો હોય ને એને લઈને જઈએ
તને જે તમારા બાપ અરે પ્રકાશ તને કહું ઈ અત્યારે એમ કે મને પરમાટીની તારી ભાષામાં શું કહેતો તો હમણાં આ સુગંધ આવે એમ. સુગંધ આવે કે જે કહેતો તો બાબા તો એને 17 વર્ષ પહેલા એની માતાને દારૂ ને આ બધું ખવડાયું તેથી સુગંધ નહોતી આવી હે? આ તારે કેવો બેઠો છે હા જો દાદા. એટલે ભૂલ થઈ ગઈ બાપાએ કરી બાપાએ ભૂલ કરેલી દાદા છોકરા નથી કરી, બાપાએ કરેલું છે બાપ પ્રકાશ કરે, એક વસ્તુ. છોકરા જ ભોગવે નહીં. આ દાદા એ વાત તમારી સાચી છે પણ એ કબૂલ કરે દાદા અચ્છા હાલ નહીં જવા દે હાથે તે અઢીથી 3 વર્ષ પહેલા જે વાયરું તેની વાત કરાય એટલે આપણે ઈ તો તારી ભાષામાં તારી હયાતમાં ના એટલે 3 વર્ષ થયા. ક્યાં નથી વાયરું એમ કે અચ્છા નામ પાડીને કહું હલે ને એટલે હું કહેતો છું રાતે 12 વાગે જે ફરિયામાં બહેન જે વિધિ કરી ને એની વાત કહી એક કઈ વિધિ રાતે 12 વાગે પણ અરે પ્રકાશ બોલ તને યાદ આવે ને કહેતો હતો બધું હતું જે દીકરી હતી આરે એની વાત કરતો હતો વધાવો છે દાદા 9 કઈ ગયા 9 છે દાદા 9 છે 9 દાદા જય હો બોલ સાચું બોલવા માંડો તો રસ્તો થાય છે આ પેટમાં જે હોય રાખશો યાદ તો યાદ નથી દાદા એમને આવું પેટમાં રાખશો તો નહીં થાય તાર નામ પાડી દઉં હા બોલ તારી આગળ પૈસા ન હોય રૂપિયા જ્યારે તારે વાયણું વારવાને કે વિધિ કરવાના પૈસા ન હોય તેથી પૈસા કોની આગળ લાવ્યો તો 3 વર્ષ પહેલા એ હાલ વિધિ કરવાના પૈસા કોઈની પાસે જાય? ઈ દાદાને કહે, હાલ દાદા ઈ હાલ એ તને કહેતો છો ગોતી ગયા, જય હો લાયો તો કે નો લાયો અહીંયા તે તારી માતા નબળાવી મૂકી એની વાત કરું તને કહું કે તારા મહારાજનું પણ લેવા બેઠો કે સોનગરાનું બાપનું પણ લેવો તો ધર્મ જ રહેવાનું હવે તમે હે ને ભાઈ તમારા પરિવાર સાથે બાળ આવવું પડશે બાકી તમારો ઇતિહાસ બહુ ઊંડો છે આ કે એટલે બહુ મોટા ડખા થાય એવું છે તને કહું પ્રકાશને કહી દેજે સાંભળવાનું હેતો તો જ આવજે નકે ન હોય તો મારે કઈ તારી જરૂર નથી હાલે નામ પાડીને કહું વેણ છે દાદા. વેણ છે છો બે મારે બતાવો છે બતાવો. પાંચ કે હાથ હું યાર પ્રકાશ હું તને આપું ને તું પાડી દે હું આપું પાડી દાદા તમારે લેવો કે નહીં આ છે બતાવો દાદા નો કે ગયા છે 15 બોલ તમારા લોકોને પણ સાંભળવાનું હોય સહન શક્તિશીલતા તો આવજો દાદા કહે છે બધું તમારે સહન કરવાની શક્તિ નકે મારે તારી જરૂર નથી તારે મારી નથી જરૂર મારે તો તારી માતાની જરૂર એ દાદા તારી ધોરી ધજાયું પર કે એ દાદા તારી ધોરી ધજાયું પર કે એ કોઈ મારા મન હરખે રે એ કોઈ મારા
ભાવારે આવશે રાતો અંધારી દાદાનો વાયો ગયો જે રાતો અંધારી દાદાનો વાયો એની માતાનું વેર છે કે નહીં તારી માતાનું 24 કે 26 28 11 કે 9 બોલાવેલી દીકરી હાલ શું યાર મનમાં ઘૂંટાતો રસ્તો જો ઘડીક આપણે ખાઈ છીએ બેન ને આવી જવા દે હા થોડી વાર ફરીને બેસા દો તમે બેવો તમે તારી બેન તો તમે બેવો આને વાત એક બાજુ ખુશી જાઓ સામે ગયો જવા એક કોઈ દેવી બોલ તું તો તારી માતા લઈને બેસ રાયરે લઈને ફરસ મારે તને શું કહેવાનું બોલ ભાઈ તો તું તો તારી માતાનું હોય કીધું એ મેં કરી નાખ્યું છે બાધાથી મૂકી આવ્યો શું કીધું બોલ પૂરી લઈ આવ્યો તારી માતાનું વાર લે તારી માતાનું વાયણું વાયરું વાત કરી તમારી માતાનું વાણું વાળ્યું ના એ નથી એ તમને કીધું તું એનો તમે રસ્તો દેખાડો અમને હા હા એ એમને હાર આવે તમને ખબર એની માતાની વાત જ્યાં કરી હતી તને ખબર જ છે. તમને વાત કરી હતી ખબર હે ને